એ લંગુબેન નું ઓપરેશન થઈ ગયું છે ગોગડી બેન, સક્સેસ તો થયું છે પણ એનું ઓપરેશન થઈ ગયું છે રેડી. ઓકે એ ડોક્ટર સાહેબ થઈ ગયું ઓપરેશન એમને બહુ સારું છે લ્યો ભગવાન તમારું સારું કરશે અને ખાહડા ક્યાં નાખ્યા એના કાપીને ગોગડી બેન મેં આરી મગાવી, ધારિયા મગાવ્યા, કુવાડા ને એવું બધું મગાવ્યું તોય એના ખાહડા નો કપાણા બહુ મજબૂત હતા એટલે ખાહડાનું નો છું ઈ કેન્સલ રહ્યું અને બીજું એને તમે ડીપી નું કીધું તું ને થઈ ગયું હો ગોગડી બેન. સારું હાલો જે છું ઈ ડોક્ટર સાહેબ એક તો થઈ ગયું વાંધો નહીં. હા અને તમને રજા છે ને કાલ કા પમદી દઈ દેશું હો. અને અત્યારે જવું હોય તોય તમે ઘરે જઈ શકો છો અને એટલા બધા ખબર કાઢવા પોગી હોત ને ગયા હવે ફરસી ફટાફટ ખબર કાઢીને બધા ઘર ભેગી ના થાજો. લંગુ એ લંગુ તને કેમ છે મારી લંગુ? હું કીધું લાય હું તારી ખબર કાઢી આવું. હારું છું લે તું આવ્યો ને તે મને હારું લાગ્યું અને મારો વર્ક આયો કલુટો નું આવ્યો બોલ મારે કોને કેવું બધું મારું દુઃખ હવે પછી ની રાતે આપણે વાત કરશું હો ટણપા. હારું છું તું આવ્યો. ભૂતડી આ લંગુબેન ને એના ટણપાને કઈક લાગે છે તને કેમ લાગે? આ ટણપાનું ચારનું આવ્યો ચારનું મોઢું પડી ગયેલું છે કઈક છે ખરું હો ભૂતડી આ બેયની વચ્ચે જાણવું જ હશે તને કઈ ખબર હોય કેજે તું ઈ તે હો ભૂતડી. મને એલી કાંઈ નથી ખબર પણ આ લંગુ છે નાનેથી મોટી આ ટણપાયર જ થઈ છે એટલે ટણપાયર હશે તો ખરું કઈક પણ કઈ ખબર થોડા ઈ પડવા દે ભાઈબંધ એમ કરે ખાલી બીજું કઈ કહેતા નથી હો ગોગડી. અને મને એવું જ લાગે છે લંગાને છે ને કઈક ખબર પડી હશે આ લંગુની એટલે તે લંગુ આઈ નહીં એને આવવા દેતો હોય કેમ લાગે ગોગડી? લંગુ એ લંગુ કેમ છે મારી બેન તને હારું છે ને? તો વાંધો નહીં હારું હોય ને તો હો. અને તારે શું કહેવાય શું કઈ લેવાનું છે તો કહેજે મને. તારે કઈ પીવું છે કઈ ખાવું છે એ મારી બેન તો મને કહેજે હો. એ હો ગોગડા ભાઈ મારે અત્યારે કાંઈ નથી પીવું મને બહુ દુખે છે ભાઈ હું પછી ની રાતે તને કશ મારે પીવું હશે ને ત્યારે હો ગોગડા ભાઈ. અને હવે આપણે રજા ક્યારે થશે એટલે આપણે ઘરે વયું જવું છે જલ્દી. લે હું ડોક્ટરને પૂછતા હું કે આ લંગુને કઈ ખાવા પીવા દેવાનું છે અને રજા ક્યારે દેવાની છે એમ હો. એ ટણપા હવે તું ઘર ભેગી નો થા મારી ભાભીની જો ખુશપુશ કરે છે અને કહેશે કે આને કઈક હશે અને આમને તેમને તું ઘરે વયો જા અને મોઢું સીધું રાખજે. હું કઈ મરી નથી ગઈ હો જીવું જ છું. હા તને કહી દઉં છું અને મોઢું રાખજે જડબું તારું સીધું પછી છે ને તને કઈ ખબર છે મારે બધાયનું સાંભળવાનું હો ઘરે વયો જા. હા લંગુ જાવ છું તારું ધ્યાન રાખજો હો ને. હા એ ગોગડી ભાભી આ લંગુનું ધ્યાન રાખજો હો. ગોગડી આ લંગુને કાંઈક હશે ખરું હો ટણપા રે કેવું ટણપો મોઢું કરતો તો ને પાછો તને હોત કેતો ગયો કે લંગુનું ધ્યાન રાખજે એમ કા હશે તો ખરું જ તે હો કાંઈક. કેમ લાગે ગોગડી તને? હશે નહીં સેબ તે અને તું મૂંગી મર મૂંગી આ સાંભળશે કાળા મોઢાડી જળબાલી એટલે તું મૂંગી મર મૂંગી અત્યારે આ બધો વહીવટ આઈ રહેવા દે ઈ પછી આપણે બે બાર એકલ્યું મળવીને ચારે આ જળબાલીનો વહીવટ બધો કરશું હો. એટલે મૂંગી મર અત્યારે જો મોઢું કેવું કર્યું છે જડબું એનું જો તું ખાલી ઈ પછી આપણે બધી નિરાતે વાત. ગોગડી ભાભી મને બહુ દુખે છે તું ડોક્ટરને બોલાય ને ગોગડી ભાભી અને ગોગડા ભાઈ કેને ક્યારે રજા દે કેને જલ્દી. એ મૂંગા મરો તમાર ભાઈ છે ને ઈ ડોક્ટરને બોલાવાઈ ગયા છે અને ડોક્ટરને હમણાં પૂછીને આવે જ છે હો એટલે શાંતિ રાખજો ઘડીક હો. હવે બધુંય થઈ ગયું છે ને તો સાના મના બેહો. લંગુ હમણાં આપણને રજા દઈ દેશે ને હમણાં હાલો હવે ઘરે જ જવાનું છે કાઈ ઉપાધિ ન કરતી હો મારી બેન. અને તને છે ને બધુંય સારું થઈ જશે અને ડોક્ટર સાહેબી તો જો તપાસ કરવા આવે છે. એ ગોગડી બેન હવે લંગુ બેન ને કાંઈ વાંધો નથી તમારે લઈ જવો હોય ને તો લંગુ બેન ને ઉપાડો હો ને અને હવે બાટલો તેને પૂરો થવામાં જ છે તમે એને લઈ જાઓ હવે એને કાંઈ હેરા નથી તમારે એને છે ને જે ખવડાવવું હોય ને ખવડાવજો બરોબર છે. હુકા રોટલા ને એવું ખાવા દેજો બહુ ગરમ ન ખવડાવતા હો ગોગડી બેન લઈ જાવ તમે આ તમારું ઉપાડો. દવાખાનું આવ્યા તારનું ભરાઈ ગયું છે કોઈ ઘર ભેગીનું થતું જ નથી. હાલો ઘર ભેગી ના થાવ બધા હો ને ઘરે ઉપડો હાલો. ગોગડી તારો ડોહો ડોક્ટર તો ખીજાઈ ગયો હાલો રજા દઈ દીધી છે હાલો ઘરે ભેગી ના થાય હાલો હું તો જાઉં છું હો ગોગડી. તમે રો તું ગોગડો બે હું જો જાઉં છું મારે તેન માર વર ઊભો વાટે ન્યા એક્ટિવા લઈને. આ જા ભૂતરી તે ધકડાશ કરી છે તે જ સટકાયો છે ડોક્ટરનો મગજ હાલ તીન હાલ ભાગ. લંગુ બેન જો ભૂતરી તેન જડબું બગાડીને વઈ ગયા તમારી હાટુ થઈને મારે કેટલાનું સાંભળવાનું તમારે છે ને હવે બધું થઈ જાય ને તો હારું હવે તમે હારે જાવ ને એટલે ટકી જાય હો ખોટા છે ને અહીંયા જીવ લેવા પાસા નું આવતા. અને હવે લંગાનો ફોન ક્યારે આવશે હું ખબર. એ હવે હાલ ગોગડી અને ઈ બધા ઘરે જઈને વહીવટ કરજે અત્યારે મારી બેનને મજા નથી હું તું દાજા માથે ડામ દેસો સાનીવની રે અને મૂંગી રેજે હવે બહુ વહીવટ નથી કરવા વધારે હો. હવે શાંતિ રાખજો આ ઘડીક દવાખાનામાં આ ડોક્ટરે કંટાળી ગયો તમાર બધાયથી. એ બાપા હવે તમારે બધાયની રજા થઈ ગઈ હવે કેટલીક વાર તમને કહેવાનું ઘર ભેગા થાવ ને હવે બધાય પછી કેટલીક વાર કહેવાનું હોય ગોગડી બેન ગોગડા ભાઈ હવે ઘર ભેગી ના થાવ ને આ તમારું પાર્સલ લઈને જડબાળું કેદુનું અહીંયા દાખલ કરી દીધું છે લઈ જવાની ખબર જ નથી પડતી. હાલો ઘર ભેગા થાવ બધાય. ડોક્ટર તો કેવો છે ગોગડા કઈ ખબર જ નથી પડતી કા આમ જોતો ખરો એક તો પૈસા દઈને કામ કરાવી આપણે અને આપણને કેટલો ખીજાય છે. આ કેદી આ ડોક્ટરને ઉપલો માળ આવશે હે? હા ઓ ગોગડી ઉપલો માળ નથી ને એટલે જ એનું દવાખાનું હાલે નકર એનું દવાખાનું ન હાલે તો ગોગડી.
હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, આ બધાયનું તો ખૂટવાનું જ નથી. તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે કાલે અમને રજા આપી દેશે, એનો વિડીયો કાલે આવશે. તો મારા વાલા ફ્રેન્ડ જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા ફ્રેન્ડ્સ.